સાથે અત્યારે એક આઈપીઓનું મેનેજમેન્ટ જોડાઈ રહ્યું છે. બેકબેન પ્રાઇમ ઓફિસ REIT નો આઈપીઓ આજથી આપણને ખુલતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આની જે પ્રાઇસ બેન્ડ છે એ આપણને 95 થી 100 ની વચ્ચે દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આપણી સાથે બેકબેન પ્રાઇમ ઓફિસ REIT ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર આશય શાહ સાહેબ જોડાઈ ગયા છે. આશયજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જ જાણવું છે કે આઈપીઓ દ્વારા જે પણ તમે ફંડ એકત્ર કરવા જઈ રહ્યા છો કે ફંડ રેઝ કરી રહ્યા છો, સૌથી પહેલાં તો ક્યાં આપણે એનો વધારે ઉપયોગ કરવાના છીએ? કોઈ નવા પ્રોપર્ટીઝ માટે, નવા પાર્ક્સ માટે શું ઇન્વેસ્ટ કરવામાં આવશે? કઈ રીતની રણનીતિ છે ત્યાં? હા, તો આ આઈપીઓ છે ને 3,405 crores નો છે. એમાંથી 1,015 crores OFS છે, એ ઓફર ફોર સેલ છે, અને બાકી આપણે 2,390 crores પ્રાઇમરી છે. તો એ પ્રાઇમરી મની જે આવશે કંપનીમાં, એ બીજા એસેટ્સ અક્વાયર કરવા માટે એનો ઉપયોગ થવાનો છે. એટલે જેવું આપણું આઈપીઓ પતશે એના પછી એક ફોર્મેશન ટ્રાન્ઝેક્શન થાય રીટમાં, જેમાં આ મનીથી આપણે એક એસપીવી અને એક એસેટ આઈડેન્ટિફાઈડ છે એ અક્વાયર કરવાના છે. અને જે સેકન્ડરી છે એ અમારા ઇન્વેસ્ટર જે અમારી સાથે હતા બ્લેકસ્ટોન, એ પાર્શલી પોતાનો સ્ટેક સેલ કરે છે. એમાં એ 1,015 crores સેલ કરે છે. આશિષ સર, જેમ આપણે જાણીએ છીએ બેંગ્લોરમાં પોર્ટફોલિયોના 100% ભાગ અત્યારે તમારી સાથે છે, અને તમે રિજનલ ડાઉન ટર્ન અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડિલેઝ છે, જેમ કે જોઈએ તો મેટ્રોનું જે અત્યારે વિસ્તરણ થઈ રહ્યું છે, તો એને તમે કઈ રીતે એડ્રેસ કરી રહ્યા છો, અને આ જોખમોને કેવી રીતે તમે ઘટાડી રહ્યા છો, જે ટેનન્ટ એક્સેસિબિલિટીને ખાસ કરીને અત્યારે અસર કરી શકે, એની માટે કઈ રીતે તમે કામ કરી રહ્યા છો સર? સો બેંગ્લોર છે ને, આપણે એક હવે કસ્પ પર છે જ્યાં બહુ બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનિશિયેટિવ્સ એક સાથે આવી રહ્યા છે. આપણે એ વસ્તુ સેમ મુંબઈમાં બી જોઈ હતી 2-3 વર્ષ પહેલા, જ્યારે બહુ બધું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું, બહુ બધી મેટ્રો લાઇન્સ બની રહી હતી, અને ત્યારે બહુ બધું પેન હતું. હવે બેંગ્લોરમાં મલ્ટિપલ મેટ્રો લાઇન્સ આવતા 1 થી 2 વર્ષમાં કમ્પ્લીટ થવાની છે. અને એમાં છે ને ડબલ ફોલ્ડ બેનિફિટ થાય. એક તો તમારે મેટ્રો લાઇનથી બધા પેસેન્જર્સને બહુ ઇઝી થઈ જાય ટ્રાવેલ, અને એકવાર મેટ્રો લાઇન ઓપરેશનલ થાય ત્યારે જે બધું કોર્ડનિંગ કર્યો હોય રોડ, જે આપણો રોડ નેરો થઈ ગયો હોય, એ રોડ બી વધી જાય. સો એવી રીતે મલ્ટિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનિશિયેટિવ્સ હવે કર્ણાટકા ગવર્મેન્ટ લઈ રહી છે. એક હવે એ લોકો આખો અંડરગ્રાઉન્ડ રોડ બનાવી રહ્યા છે થ્રુ એન્ડ થ્રુ સિટી. એ લોકો હજી એક પેરિફેરલ રિંગ રોડ બનાવી રહ્યા છે. એટલે બહુ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનિશિયેટિવ્સ થઈ રહ્યા છે. અને અમે બહુ પોઝિટિવ છે એના માટે કે નેક્સ્ટ ફ્યુ યર્સમાં બેંગ્લોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી કાફી આગળ વધી જશે. સર, બીજી તમારી પાસેથી એ વસ્તુ પણ જાણવી છે કે ખાસ કરીને બહુ યંગ હજી તમારો REIT છે અને એક સારું એવું કામ પણ કરી રહ્યું છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં શું આવનારા સમયમાં તમે બેંગ્લોરની બહાર પણ ઓપોર્ચ્યુનિટી જોશો? કારણ કે જો મુંબઈ છે, પુણે છે, અને ઇન ધેટ કેસ અમદાવાદ જેવા પણ સિટી છે કે જ્યાં આગળ અત્યારે આપણે આ પ્રકારના જે ઓફિસ લીઝિંગ બિઝનેસ છે ત્યાં આગળ આપણને એક સારો એવો ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે. તો હાલમાં કે આવનારા સમયમાં ગમે ત્યારે તમે બેંગ્લોરની બહાર પણ એક્સપાન્શન માટે વિચારશો? ના, ડેફિનેટલી. તો એટલે અમારું ગ્રુપ જે છે એ હવે 30 વર્ષ જૂનું ગ્રુપ છે. અને આટલા વર્ષથી અમારી બેંગ્લોરમાં એક્સપર્ટીઝ હતી. અમે બેંગ્લોરમાં એક ફેન્ટાસ્ટિક પોર્ટફોલિયો ક્રિએટ કર્યો છે. અને હવે અમે એક સ્કેલ પર ગ્રો થઈ ગયા છે જ્યાં અમે બહાર જવાનું પ્લાન કરીએ છીએ. અમે બધા કોર સિટીઝને ફોકસ કરીએ છીએ. એના માટે સ્પોન્સરે, જે પ્રમોટર છે, એને ચેન્નઈ અને દિલ્હીમાં બી લેન્ડ અક્વાયર કર્યું છે જ્યાં એ ડેવલપ કરશે. અત્યારે એ રીટમાં નથી, પણ એ રીટને એઝ રોફો એસેટ ઓફર કર્યું છે કે જ્યારે એ ડેવલપ થઈ જશે, સ્ટેબિલાઇઝ થઈ જશે, ત્યારે એ રીટને ઓફર થશે. એવી રીતે અમે બીજા સિટીઝને બી જોયા કરીએ છીએ. અમે એનાલાઇઝ કરીએ છીએ આપણે મુંબઈને, પુણેને, હૈદરાબાદને, અને ઓબ્વિયસલી બધા અપકમિંગ સિટીઝ છે જે હવે મેઇન સિટીઝ બની રહ્યા છે. આપણે જેવી રીતે અમદાવાદ છે, અમદાવાદમાં હવે અમેઝિંગ અમાઉન્ટ ઓફ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો એવી રીતે અમે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છે. પણ અમારું પ્રિન્સિપલ એ છે કે અમારા જે બી એસેટ અમે એડ કરીએ એ એકદમ હાઈ ક્વોલિટી હોવું જોઈએ, એનું લોકેશન એકદમ ફેન્ટાસ્ટિક હોવું જોઈએ, અને ટેનન્ટ્સ બહુ સારા હોવા જોઈએ. તો એ ફિલોસોફી પર અમે ઓપોર્ચ્યુનિટીઝ જોયા કરશું, અને એના પર અમે ફોકસ કરીશું.
સર તમારા ટોપ ટેનન્ટ્સની જો આપણે વાત કરી લઈએ, જેમ કે ગૂગલ, એમેઝોન, એનવીડિયા જેવા ક્લાયન્ટ્સ જાયન્ટ્સનો સમાવેશ થાય છે ટોપ ટેનન્ટ્સમાં, તો કુલ આવકના કેટલા ટકા ટોપ 5 ટેનન્ટ્સથી સાથે જોડાયેલા છે? અને અપકમિંગ લીઝ એક્સપાયરી પ્રોફાઇલની જો આપણે વાત કરી લઈએ આ એન્કર ક્લાયન્ટ્સ માટે શું રહેશે સર? સો અમારા ટોપ 5 ક્લાયન્ટ્સ અરાઉન્ડ 40% અમારું રેવન્યુને કોન્ટ્રીબ્યુટ કરે છે. અને આ ટેનન્ટ્સ એ છે જે અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે. અમારા ટોપ 2 ટેનન્ટ્સ ગૂગલ, એમેઝોન, એ લોકો અમારી સાથે 2015થી છે. અને બીજા ટેનન્ટ્સ જેવી રીતે અમારી સાથે સેમસંગ છે, અમારી સાથે વોલ્વો છે, એ લોકો બધા 20 વર્ષથી અમારા બિઝનેસ પાર્ક્સમાં છે અને બધા ગ્રો થયા છે આટલા વર્ષોથી અમારી સાથે. અને એક્સપાયરી પ્રોફાઇલ તમે જુઓ તો ઓન એન એવરેજ નેક્સ્ટ 4 વર્ષ સુધીમાં અમારું 7 થી 8 લાખ સ્ક્વેર ફીટ એક્સપાયર થાય છે એવરી યર. અને અમારું એ પ્રમાણે તમારું હિસ્ટોરિકલ રેકોર્ડ જુઓ તો અમારું જે રીલીઝિંગ થયું છે એ અરાઉન્ડ અમારું 12 થી 13 લાખ સ્ક્વેર ફીટ પર યર અમે રીલીઝિંગ કર્યું છે. જી સર, એક વસ્તુ તમારી પાસેથી એ પણ જાણવી છે કે અત્યારની પરિસ્થિતિમાં તમારી પાસે કેટલા એરિયા અવેલેબલ છે, લીઝેબલ એરિયા અવેલેબલ છે, અને FY27, FY28 હજી તમે ત્યાં કેટલું એક્સપાન્ડ કરવાનું વિચારી રહ્યા છો? કારણ કે અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી નવી કંપનીઓ પણ ભારતની અંદર પ્રવેશી રહી છે, જે અત્યાર સુધી આ 2025-26 સુધી જે લોકો કામ નહોતા કરી રહ્યા એ લોકો પણ ભારતમાં ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે. કઈ રીતે તમે ત્યાં અત્યારે એક ટાર્ગેટ રાખી રહ્યા છો? ના, સો આઈ થિંક તમારું બહુ સારું ઓબ્ઝર્વેશન છે. એ ગ્રાઉન્ડ પર અમે જોઈ રહ્યા છે કે બહુ બધી નવી કંપનીઝ બી આપણે ઇન્ડિયામાં અને સ્પેશિયલી જીસીસીઝનું પ્રિફર્ડ લોકેશન છે બેંગ્લોર, એમાં બી બહુ બધી નવી કંપનીઝ આપણે એન્ટર થઈ રહી છે. અત્યારે અમારો પોર્ટફોલિયો હાઈલી ઓક્યુપાઈડ છે. અમારું 16.6 મિલિયન કમ્પ્લીટેડ છે, જે 98.8% ઓક્યુપાઈડ છે. એટલે અમારા કમ્પ્લીટેડ પોર્ટફોલિયોમાં તો જગ્યા નથી, બહુ ઓછી જગ્યા છે, પણ અમે ડેવલપ બી કરી રહ્યા છે. આ રીટ પોર્ટફોલિયોમાં 3 મિલિયન સ્ક્વેર ફીટ ડેવલપમેન્ટ પોર્ટફોલિયો છે. એટલે એ આપણે ડેવલપ થશે નેક્સ્ટ 3 થી 3.5 વર્ષમાં. તો એ જેમ કમ્પ્લીટ થશે એને અમે ટેનન્ટ્સને પ્રીલીઝ કરવાની ટ્રાય કરી રહ્યા છે અને એવી રીતે જીસીસી ક્લાયન્ટ્સને કેપ્ચર કરી રહ્યા છે. અને ઓલ્સો અમારા જે સ્પોન્સર છે એમના બીજા બી બહુ બધા એસેટ્સ છે બેંગ્લોરમાં, જે ડેવલપ કરી રહ્યા છે અને ઇવેન્ચ્યુઅલી એ રીટમાં ફોલ્ડ થશે. એ બધા એસેટ્સમાં બી લીઝિંગ ટ્રેક્શન બહુ સ્ટ્રોંગ છે અને એ આવી રીતે બીજા ટેનન્ટ્સને શોધી રહ્યા છે, નવા ટેનન્ટ્સને કેપ્ચર કરી રહ્યા છે, જે અમારો ગ્રોથ ફ્યુઅલ કરશે. આશા સર, આભાર આપનો મારી સાથે જોડાવા માટે અને ડિટેલ્સ અમારી સાથે શેર કરવા માટે. અને ફરી એકવાર આપણે લિસ્ટિંગ સમયે આપની સાથે જોડાશું અને ચર્ચા કરીશું સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આપણી સાથે ખાસ